નમસ્કાર મિત્રો, તારીખ છે 25 માર્ચ 2025 ને વાર છે આજે મંગળવાર। આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। નાસિકમાં ઉનાળુ ડુંગળીની આવકો વધતા ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે। કેન્દ્ર સરકાર ડુંગળીની નિકાસ પર ડ્યુટી હવે હટાવે તેવા સંજોગો ન હોવાથી બજાર સતત તૂટી રહી છે। નાસિકમાં ઉનાળુ નવી જે સ્ટોક રાખી શકાય તેવી પણ ડુંગળી આવકો વધી રહી છે। જો કે કોઈ મોટી ડિમાન્ડ નથી, પરંતુ બજાર સતત ઘટી રહી છે। ડુંગળી બજારના વેપારો એકદમ ઠંડા પડ્યા છે અને વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી। હાલના તબક્કે બજારમાં કોઈ મોટી વેચવાલી આવે તેવા સંજોગો નથી અને બજારમાં વેપારો નહીં આવે તો બજાર હજુ પણ ભાવ ઘટી શકે છે। સરકાર દ્વારા નિકાસની ડ્યુટી હટાવે તો બજારમાં મંદી અટકી શકે તેવી સ્થિતિ અત્યારથી દેખાઈ રહી છે। પાક આ વર્ષે દરેક રાજ્યમાં વધારે છે અને મહુવાની અંદર લાલ ડુંગળીની 42,000 કટ્ટાના વેપારો સામે 20 કિલોના ડુંગળીના ભાવ ₹100 થી ₹276 જોવા મળ્યા હતા। રાજકોટમાં ડુંગળીના 6,000 કટ્ટાના વેપારો સામે ₹75 થી ₹320 ભાવ જોવા મળ્યા હતા। તો ખેડૂત મિત્રો, આ હતી ડુંગળીને લગતી આજની ચર્ચા। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી જય જવાન જય કિસાન।